moments later. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા મિત્રો? મજામાં? સવારમાં રસ્તામાંથી આવતો હતો બાઇક લઈને, પછી ખબર અચાનક પાછી એન્જિન લાઇટ ચાલુ થઈ ગઈ છે. સર્વિસમાં વાત કરી છે, જો 1-2 દિવસમાં સેટ થાય તો સર્વિસમાં મૂકી દઈએ ગાડી. અને અત્યારે આ ઠંડુ લઈને આવ્યો છું. આ પેપર બોટ કંપનીનું છે. આમાં તમારે દરેક ટાઈપના ફ્લેવર છે. એમાં દાડમ છે, લીચી છે, જામફળ છે. બહુ સારું નેચરલ બનાવે છે. કેમ કે તમે ડાયરેક્ટ જ જ્યુસ ગ્રાઇન્ડ કરીને પીતા હોય એવું લાગે. કે ટ્રાય કરજો તમે એકવાર. એન્ડ વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ. કાલે આપણે રાહુલભાઈ ઉપર પ્રેન્ક કર્યો હતો. એ બ્લોગ તમને આજે સાંજે જોવા મળશે. એટલે બ્લોગમાં તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જો ડેલી નવું કંઈક કન્ટેન્ટ જોઈએ છે, તમને મજા આવે, એન્ટરટેનમેન્ટ થાય એના માટે. અને આજે પણ એક આઈડિયા આવ્યો છે રાહુલભાઈ ઉપર પ્રેન્ક કરવાનો. એ તમને સાંજે લાઈવ તમને બતાવીશું કે શું કરવાનું છે. તમને મજા આવશે. આજે 30 તારીખ છે, મંથ એન્ડ છેલ્લો દિવસ છે મહિનાનો. 30 તારીખ છે. એટલે આજે કામ પણ વધારે છે. એટલે જેમ જેમ શોર્ટ થતા લેવાતા છે એમ લઈશું આપણે, બરાબર? આપણે મળીએ હમણાં થોડીક વાર રહીને. years later. આપણે ગાર્ડન સાઈડ આવી ગયા છે. રાહુલભાઈની જોબ ઉપરથી હજી હમણાં જ આવ્યા છે. કેટલા વાગ્યા? 10:30 થયા છે. ગાર્ડનમાં હું ને રાહુલભાઈ આવ્યા છે. રાહુલભાઈ અત્યારે આઈસ્ક્રીમ લેવા ગયા છે. તો હવે સવારે વાત કરી હતી એમ કે આપણે રાહુલભાઈ ઉપર પ્રેન્ક કરવાનો છે. તો તમે આખો બ્લોગ જોજો, તમને મજા આવશે. ઋત્વિકભાઈ આઈસ્ક્રીમ લઈને આવ્યો છું. બે મસ્ત, જો સારી છે. અત્યારે કઈ છે? એક આ રાજભોગ છે ને એક આ બીજી છે. અરે ભાઈ આ શું છે આ બધું? આ બધું આ સારું લાગે? યાર મંથ એન્ડ છે, 30 તારીખ છે આજે, અને બહુ પ્રેશર છે કામનું. સિગરેટ કેમ મને બ્લોગ કેમ ચાલુ કર્યો? યાર તમે એક તો આ પીવો તો સિગરેટ ને આ બધું ના સારું લાગે. આ ઋત્વિકભાઈ જો અત્યારે મંથ એન્ડ પ્રેશર ના બ્લોગ કેમ કારણે ચાલુ કરી દીધો તે? અરે ભાઈ પણ આપણે તને ખબર પડવી જોઈએ ને કે આપણે આવું બધું ના કરે, ના સારું લાગે યાર. કેવું લાગે યાર? પણ તમે મંથ એન્ડમાં તો મંથ એન્ડ છે, 30 તારીખ પ્રેશર તો બધાને હોય. અમાને પણ પ્રેશર હોય છે, પણ અમે એવું થોડી કે ભાઈ સિગરેટ કે આવું થોડી પીવાનું હોય. આ બધું ના સારું લાગે. જોયું મિત્રો, આ ઋત્વિકભાઈ અત્યારે પ્રેશરના કારણે કેવું કરે છે. તો અમે તમને પણ સલાહ આપીએ છીએ, કંઈ મતલબ પ્રેશર કેવું કંઈ મંથ એન્ડ હોય તો મતલબ આવું બધું ના કરવાનું, અને ના સારું લાગે આવું બધું. શું કહેશો ભાઈ? હવે તમે આવું કરશો કે નહીં કરો? આ ના સારું લાગે. લો આઈસ્ક્રીમ તો ખાવ. કેવી છે આઈસ્ક્રીમ? કઈ ખાવી છે? એક રાજભોગ છે અને એક આ બીજી અલગ છે. ચલો મિત્રો, તમે પણ આઈસ્ક્રીમ ખાવા. અત્યારે રાત્રે કેટલા વાગ્યા ભાઈ? 10:30 વાગ્યા છે મિત્રો. તો અત્યારે અહીંયા અમે ગાર્ડનમાં આવ્યા છીએ, હું ને ઋત્વિકભાઈ બંને અમે. અને ઋત્વિકભાઈને આજે મંથ એન્ડ છે, લાસ્ટ મહિનો છે. તો એમને ઉપરથી સરનું પણ પ્રેશર છે અને ઉપરથી શોરૂમવાળાનું પણ એમને પ્રેશર છે કે ભાઈ તમે કંઈક કરો, ગાડી ધંધો કરો. હમણાંથી મતલબ એટલો ધંધો થતો નથી. ભાઈએ પહેલાં ગયા મંથમાં સારો એવો ધંધો કરીને આપ્યો. डिप्रेशन સિગરેટ થી કોઈ નુકસાન પહોંચે એવું નતું, એટલે હું તો ખાલી પ્રેન્ક કરતો હતો. ત્યારે રાહુલભાઈ થોડા શોખ થઈ ગયા કે આ સિગરેટ કેમ પીવે છે. પણ તમને પણ એક વાત કરવી છે કે કંઈ પણ જેટલું પણ મોટું ટેન્શન હોય પણ
કોઈ પણ જાતના નશા નહીં કરવાના. ડિપ્રેશનમાં તમે કોઈ પણ આવી વાતનું tension સોલ્યુશન આવો. પણ આવી શકે છે. ઘરે પણ વાત કરી શકો, ફ્રેન્ડ સર્કલમાં વાત કરી શકો. કારણ કે આવી રીતે કોઈ પણ જાતના નશા નથી કરવા, અને કોઈ ના પણ- કરવા જોઈએ. વાત એટલે સાચી તમે છે ભાઈની. અને તમને કોઈ ટેન્શન કેવું કંઈ હોય તો તમે ફ્રેન્ડમાં કે કોઈને તમે કહી શકો તો તમારું મન થોડું હળવું થઈ જાય. હા તો હા, તો મિત્રો એક અમારો ખાલી પ્રેન્ક કરવાનો એક વિચાર હતો. આ પબ્લિકને તમારે પબ્લિક સુધી મેસેજ પહોંચાડવાનો હતો. કેટલા વાગ્યા ઋત્વિક ભાઈ? હવે ઘેર નથી જવું આપણે? અહીંયા ગાર્ડનમાં આવ્યા છીએ મિત્રો અમે. રાત્રે 11 વાગ્યા છે. અહીંયા કઈ જગ્યા? કાંકરિયા બાજુ જ છીએ ને આપણે, મણિનગર બાજુ. અહીંયા હજુ અંદર મતલબ શું નામ, આપણે પબ્લિક પણ છે થોડી થોડી. તો મિત્રો હવે ઋત્વિકભાઈ આઈસ્ક્રીમ ખાઈ છે આપણે. મારે તો આઈસ્ક્રીમ પતી ગઈ છે. તો હવે અમે ઘરે જઈએ છીએ. રાત્રે કેટલા વાગ્યા? 10:30 વાગ્યા ને? 11 વાગ્યા. 11 વાગવા આવ્યા. ઋત્વિકભાઈને પણ મોડું થતું હશે. એમને તો ડેલી મોડું જ થાય છે. અને અમારો તમને એક સંદેશ છે મિત્રો, કે તમને કોઈ પણ તકલીફ કે કોઈ પ્રોબ્લેમ હોય તો તમે મતલબ આવા નશાઓથી ને એનાથી મિત્રો તમે દૂર રહો. અને તમે કોઈ પણ તમારા કોઈ ફ્રેન્ડ સર્કલમાં યા પછી તમે ફેમિલીમાં કોઈ પણને તમે કહી શકો છો, તો કોઈ પણ સમસ્યાનો ઉકેલ આવી શકે. શું કહેવું ઋત્વિકભાઈ તમારું? તમે આ પ્રેન્ક કર્યો એના વિશે તમારું શું કહેવું છે? હા બરાબર છે. પણ નશા કરવા જોઈએ. આ તો અમે પણ અમે પણ નશા નથી કરતા, પણ આ તો ખાલી એક મગજમાં આઈડિયા આવ્યો હતો કે આજે પ્રેન્ક કરીએ અને આપણે પબ્લિક સુધી પહોંચતું કરીએ. તો બસ અમારું એ જ હતું. મિત્રો, અમારો વ્લોગ તમને કેવો લાગ્યો હોય તો એ તમે કમેન્ટમાં અમને જણાવી શકો છો. અને અમારો આ વ્લોગ આખો જોવા તમને નમ્ર વિનંતી છે. ઋત્વિકભાઈ તમારું શું કહેવું છે આના વિશે? બરાબર છે. એવું છે એમ ને. અને મિત્રો અમારા યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ તમે કરી શકો છો. અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો ચલો ઋત્વિકભાઈ મળીએ. ચલો મિત્રો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ઓકે, ડન.